ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં થોડાક દાખલા જોયા હતા. સ્વાધ્યાય લગભગ આપણે ચાલુ કરી દીધું હતું. સ્વાધ્યાય 7.2 બરાબર. સ્વાધ્યાય 7.2 પહેલાં બે પ્રમેય આવે છે. આ બે પ્રમેય ફરી એકવાર યાદ કરી લઈએ. પ્રમેય 8.2 અને 8.3 કે જો ત્રિકોણ સમદ્વી બાજુ હોય તો સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. અને એના પછીનો પ્રમેય છે પ્રતિપ્રમેય કે ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સમાન થાય. આ બે પ્રમેય બધાને યાદ છે ને? સમાન બાજુની સામેના ખૂણા સમાન ને સમાન ખૂણાની સામેની બાજુ સમાન. બરાબર છે? ચાલો, એના પછી આ ચેપ્ટરમાં એક વસ્તુ તો છે જ દરેક જગ્યાએ કે ભાઈ બે ત્રિકોણના લગન તો આવ્યા જ કરશે, એકરૂપ બતાવવાની વાતચીતો આવ્યા જ કરવાની છે. અને બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે અત્યારે આપણી પાસે 5 શરતમાંથી 3 શરત અવેલેબલ છે. પહેલી છે બાખુબા, બીજી છે ખૂબાખૂ અને ત્રીજી છે ખૂખુબા. ચાલો, આટલી વસ્તુ જો તમને યાદ હોય તો હવે પછીના દાખલા બી તમને આવડવાના જ છે. ચાલો ચાલુ કરીએ. આ લીટા કોણ પાડી ગયું? કઈ નહીં, ચાલો છેકી નાખીએ. પ્રશ્ન 6, સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન 6, જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વી બાજુ ત્રિકોણ ABC છે. જુઓ ને આકૃતિમાં AB અને BC ને મળ્યું તમને. AB ને BC, સોરી AC. આ AB ને આ AC. તો આ જે ત્રિકોણ ABC તમને દેખાય છે, આ ત્રિકોણ ABC માં AB અને AC આ બે બાજુ કેવી છે? સમાન છે, સરખી છે. આગળ AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો. બિંદુ D લો. ક્યાં લો? BA પર. આ BA છે ને, આ BA તેને એમ લંબાવવાની, ઉપર તરફ લંબાવવાની. લંબાવીને અહીંયા બિંદુ D મૂકવાનું. કેટલું લંબાવવાનું? તો કે ભાઈ જેટલું માપ AB નું હોય, આ માપ જેટલું હોય તેટલું જ અહીંયા પણ લંબાવવાનું. એનો મતલબ કે આ બે હરખા. ઓકે, ક્લિયર? એટલે હવે 3 વસ્તુ સરખી છે મિત. કઈ 3 વસ્તુ? AB, AC, AD. આ 3 વસ્તુ કેવી છે પૂર્વેશ? સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે. કોઈને દેખાયો કે ખૂણો BCD? ખૂણો BCD તમારે આ ખૂણાને કાટખૂણો બતાવવાનો છે. કેવી રીતના તમે આને કાટખૂણો બતાવશો? ચાલો વિચારવાનું ચાલુ કરી દો. AC એ આ કાટખૂણાનો ખૂણો C નો દ્વિભાજક છે. કેવી રીતના? રકમમાં કશે આવું કોઈ વાક્ય નથી. AB એ BD નું અડધું. હા, સૌથી પહેલી વસ્તુ આ બિંદુ A છે ને, તે આ BD નું શું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ. અને જો આપણે ત્રિકોણમાં કોઈ પણ બિંદુમાંથી મધ્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ દોરીએ ને, તો આ રેખાખંડને દ્વિભાજક નહીં કહેવાય. ખૂણો C નો દ્વિભાજક નહીં કહેવાય, અને મધ્યગા કહેવાય. શું કહેવાય? મધ્યગા. અને આ મધ્યગા વસ્તુ આગળ એક દાખલામાં કદાચ આવી હતી કે નથી આવી? નહીં, વેધ આવેલું. વેધ આવેલું. શું આવેલું? વેધ આવેલું. અને હવે આ દાખલામાં આ જે વસ્તુ તમને દેખાય છે ને વેદાંત, શું દેખાય છે અહીંયા? AC. આ AC શું છે યુવરાજ? મધ્યગા. કઈ ગા? મધ્યગા. તો ચાલો શિવમ, તારે હવે કઈ કેવું છે? ચાલો કરીએ હું કાટખૂણો બતાવવા માટે. સમત. દેવા. ખોટા દીના હર્ષ. સૂર્યા. સૌર્ય. કઈ વિચાર્યું તું એ? સૃષ્ટિ. અલા ભાઈ, જે આપેલું છે એના પરથી વિચારવાનું ચાલુ કરવાનું. આપેલું શું છે? આ 3 હરખા એવું આપેલું છે ને, બસ તો ત્યાંથી વિચારવાનું કે ભાઈ આ ત્રિકોણ ABC માં બે બાજુ, કઈ બે બાજુ? AB ને AC. આ બે બાજુ કેવી છે? સરખી છે. તો જો ત્રિકોણની બે બાજુ સરખી હોય તો જલ્દી બોલવાનું, સામેના ખૂણા સમાન. એટલે કે આ બે બાજુ સરખી છે તો આ બેની સામેના ખૂણા એટલે ખૂણો B ને આ ખૂણો C, આ બે ખૂણા કેવા થાય? સરખા. એટલે ટપકું મારી દીધું. ચલો હવે એનું શું કરીએ? આપણો ટાર્ગેટ છે કે ખૂણો C ને કાટકોણ બતાવવાનો છે. હવે આગળ શું કરીએ?
હવે તમે જો અહીંયા બીજો બી એક ત્રિકોણ દેખાતો છે કે ત્રિકોણ એ સી ડી. આ ત્રિકોણમાં બી તમે જોઈ લેજો બે બાજુ હરખી છે. આ એસી ને એડી આ બે બાજુ કેવી છે? સમટ સરખી છે. અને ત્રિકોણની બે બાજુ સરખી હોય તો સરખી બાજુની સામેના ખૂણા સરખા. આ એસી ની સામેનો ખૂણો એટલે ખૂણો ડી અને આ એડી ની સામેનો ખૂણો એટલે ખૂણો સી. આ બે ખૂણા કેવા થશે? સરખા. પણ એનું હું કરીએ હું બતાવવાનું છે કે ભાઈ અહીંયા કાટખૂણો તો કરીએ હું. તો હવે કાટખૂણો બતાવવા માટે કરવું હું પડે ખબર? ઓકે, તમે કહેતા હશો કે સર આ બે ત્રિકોણના લગ્ન કરાવી દે, એમ કહેતા છો ને? આ બેના લગ્ન કરાવવા છે એમ તમારે? મને તો આ બે એક જેવા લાગતા જ નથી. પહેલી વાત તો એ લગ્ન વાળી વાત ખોટી. લગ્નથી મેળ નહીં પડે. ખૂણો સી ને કાટખૂણો બતાવવા માટે ખૂણા વિશે યાદ કરવું પડે. ત્રિકોણના ખૂણા વિશે તમને શું યાદ છે? કે કોઈ બી ત્રિકોણ હોય તે ત્રિકોણમાં જે ખૂણા હોય છે તે ખૂણાનું બોલો માપ. એવું નહીં, માપનો સરવાળો 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો સંધ્યા 180 અંશ થાય. કેટલા અંશ? 180. સમજ પડશે બધાને? અને આ વસ્તુની મદદથી આ દાખલો થવાનો છે. જોયા કરજો બરાબર. વિવેક, જે આપણે અત્યાર સુધી બધી વાતચીતો કરી તે અહીંયા બધું લખવાનું ચાલુ કરવાનું છે. સૌથી પહેલા ડેટામાં અહીંયા એવું કીધેલું છે કે ભાઈ ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સરખી છે? એબી બરાબર એસી. જો બે બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા. એટલે આ બે ખૂણા, ખૂણો બી બરાબર. હવે આ ખૂણો સી એમ નહીં લખાય ને, કેમ કે આ બે ટોટલ બે ખૂણા થઈ ગયા ને એટલે આખું જ લખવાનું એ સી બી. પરિણામ 1. કૌંસમાં વાક્ય બોલવાનું. હું લખવાનું અહીંયા વાક્ય કે આ બે ખૂણા કેમ સરખા? બોલી દે મિત, બોલી દે. સમાન બાજુની સામેના ખૂણા. મને લાગે તારું લેસન બાકી છે અથવા તો એ લેસન જાતે નથી કર્યું. જે બાળક લેસન કરે, પ્રેક્ટિસ કરે તેનાથી વાક્ય બોલાઈ જાય. એટલા માટે કેમ છો? ભૂમિતિ છે, આ ચિત્રકામ નથી કે ગમે ત્યારે તમને આવડી જશે. રોજનું કામ રોજ નહીં કર્યું તો પૈતું. સમજી ગયા? કરવું જ પડે, વારંવાર કરવું પડે. ખોટાડીના સૂર્યા વારંવાર કરવું પડે. ચાલો એના પછી ત્રિકોણ. હવે બીજો ત્રિકોણ છે એસીડી. આ ત્રિકોણ એસીડી માં કઈ બે વસ્તુ સરખી છે? એસી બરાબર એડી. યુવરાજ, બાજુ સમાન હોય તો સામેના ખૂણા સમાન. એટલે કે આ બે ખૂણા, ખૂણો એસીડી બરાબર ખૂણો, આને ટૂંકમાં લખી દેવું ડી. પરિણામ 2. અને આ બે ખૂણા કેમ સરખા? સમાન બાજુની સામેના ખૂણા છે. સમાન બાજુની સામેના ખૂણા. ચલો હવે આપણી વાત થઈ ગઈ હતી. હવે પછી શું કરવાના તે બોલો? શું કરવાના? બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. અને આપણે કયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લેશું ખબર છે યક્ષ? એ ત્રિકોણ છે ત્રિકોણ બી સી ડી. કેમ કે ત્રિકોણ બીસીડી માં ખૂણો સી છે ને, એટલા માટે ત્રિકોણ બીસીડી માટે આપણે ખૂણાનો સરવાળો કરીશું. તો દિયા ત્રિકોણ બીસીડી માં, ચલો એક એક કરીને 3 ખૂણા લખવાના છે. પહેલા છે ખૂણો બી વત્તા, હવે આ ખૂણો આ સી ની લખતા બી સી ડી, ખૂણો બીસીડી વત્તા ખૂણો ડી બરાબર 180. હવે આપણે આ ખૂણો છે ને, આ ખૂણો બીસીડી તેને કાટખૂણો બતાવવાનું છે. એટલે ખૂણો બીસીડી ને જેમ છે તેમ રવા દેવું. આ બેનું કઈ કરવું પડે? આ ખૂણો બી નું ને ખૂણો ડી નું શું કરીએ બેનું? તો બે પરિણામ છે જ ભાઈ. ખૂણો બી બરાબર ખૂણો એસીબી. આ ખૂણો બીસીડી ને જેમ છે તેમ રવા દેજો. ખૂણો ડી નું શું કરીએ? ખૂણો ડી બરાબર ખૂણો એસીડી ને એના બરાબર આ 180. કાંથી આવ્યું ભાઈ? આ બેની નીચે આ લખ્યું તે કાંથી આવ્યું? કારણ કે પરિણામ 1 અને 2 પરથી. ચાલો એના પછી આ જે ખૂણો બીસીડી છે ને એનું કઈ નથી કરવાનું. એને જેમ છે તેમ લેવા દેવા ખૂણો બીસીડી ને. પણ આ બાકીના બે ખૂણા છે ને એને ભેગા કરી નાખો. એટલે કાઉન્સ આપીને પહેલા લખી કાઢો ખૂણો એસીબી વત્તા ખૂણો
ACD ને એના બરાબર 180. અને હવે આ બેનો સરવાળો કરવાનો છે. આકૃતિમાં બેવને ધ્યાનથી જોવો. ખૂણો ACB ને ખૂણો ACD મળ્યો. ACB ને ACD મળ્યો કે ACB અરિયો આ ખૂણો, ACD આ ખૂણો, આ બેનો સરવાળો કરો 180. આ બેનો સરવાળો એટલે આખો ખૂણો થાય BCD. આ બેનો સરવાળો અને એ સરવાળા વાળો ખૂણો છે ખૂણો BCD. સરવાળા વાળો ખૂણો કયો ખૂણો છે? ખૂણો BCD. એટલે અહીંયા આવી ગયું BCD બરાબર 180°. ખૂણો BCD વત્તા ખૂણો BCD, 2 ખૂણો BCD, 2 ટાઈમ ખૂણો BCD બરાબર 180. પછી બેને છેદમાં ખૂણો BCD બરાબર 180 ના છેદમાં 2. 2 નવા 18 એટલે 90. આવી ગયો જવાબ. ખૂણો BCD બરાબર 90°. સાબિત થઈ ગયું ભાઈ. એ લોકોએ કીધેલું ને ખૂણો BCD કાટખૂણો, તો કાટખૂણો એટલે 90 નો ખૂણો આવી ગયો કે માટે ખૂણો BCD શું છે? કાટખૂણો છે. પતી ગયો દાખલો. સમજ પડી તમને? આ દાખલો ન્યુમેરિકલ હતો. કેવો હતો? ન્યુમેરિકલ. આગળના આપણે જેટલા બી દાખલા કર્યા તે મોટા ભાગના દાખલામાં આપણે તર્ક વિતર્ક કરીને લગ્ન કરાવીને બધી વસ્તુ લાવતા હતા. આમાં બધી ન્યુમેરિકલ ગણતરી છે આમાં કે ભાઈ આ સરવાળો છે અહીંયા, પેલું છેદમાં ગયું, આને ન્યુમેરિકલ પ્રોસેસ કહેવાય. બરાબર. અને ઘણા સમય પછી તમે આજે ન્યુમેરિકલ દાખલો જોયો. બાકી આ પહેલા ન્યુમેરિકલ દાખલા ખૂણા ચેપ્ટરમાં તમે જોઈલા કે જેમાં કઈ કિંમત મૂકીને છેલ્લે કઈ કિંમત લાવતા. બરાબર. મોહિત ચાલો આગળ વધીએ. પ્રશ્ન 7. ચાલો બીજો એક ન્યુમેરિકલ દાખલો તમારી નજરની સામે છે. ધ્યાન આપજે દિયા. જેમાં ખૂણો A બરાબર 90° અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો B અને ખૂણો C શોધો. સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? કહી શકશો કોઈ? બરાબર વાત કરે. યસ. આકૃતિ દોરવી પડશે. અને આકૃતિમાં શું દોરવાનું? પણ ત્રિકોણ ABC એમ બોલવાનું. અને ત્રિકોણ ABC કયો છે? AB માં જો એટલે આ કાટકોણ ત્રિકોણ લીધો મેં, આ દોરી દીધો. દેખાયો તમને આ કાટકોણ ત્રિકોણ ABC? હવે જો આવો બી દોરાય કાટકોણ ત્રિકોણ, આવો બી દોરાય. તો અમે આવો દોરું કે આવો દોરું? આવો દોરવો પડશે. કેમ આવો દોર્યો? કેમ કે રકમમાં વાંચો. જોવો જો વાંચો. AB બરાબર AC. બે બાજુ હરખી છે ને, એટલે આ બે બાજુ હરખી લાગવી જોઈએ ને. પહેલા આવું દોરતે તો કઈ બે બાજુ હરખી લાગતે? સમજી જા તમે. એટલે આવી રીતના દોરવાનો, બે બાજુ હરખી લાગે ને એવી રીતના. હવે કાટખૂણા પર જોજો. અહીંયા ઉપર A લખી દમ. જો લોચો નહીં મારતા. ખૂણો A 90 એટલે 90 પર A લખવાનું. અહીંયા B લખી દેવ ને અહીંયા C. રકમમાં કઈ બે બાજુ હરખી કીધેલી છે? આ AB ને આ AC બે બાજુ હરખી. ચાલો ખૂણો B શોધવાનો છે. આ ખૂણો B ને આ ખૂણો C ને. ચાલો કેવી રીતના શોધીએ? છેલ્લે યાદ કરાવજો ને મને જરાક. પેલું બે વસ્તુ થઈ ગઈ. ચાલો હા, હમણાં તમે એક વસ્તુ બોલ્યા પાછી બોલો. સમાન બાજુની સામેના ખૂણા સમાન. આ બે બાજુ સમાન છે તો એની સામેના ખૂણા એટલે ખૂણો B ને ખૂણો C કેવા થવાના? સમાન. પણ આપણે તો આ બેના માપ શોધવાના છે. એટલું તો ખબર પડી ગયું કે બેઉના જવાબ હરખા આવવાના. પણ હું હવે આ ખૂણો 90 નો, તો હવે આ બે ખૂણા કેટલા થવાના? 45. બરાબર વાત કરી. તો 3 નો સરવાળો 90 થવાનો ને. બરાબર. સોરી 180. કોણ બોલેલું 90? 90 કેમ બોલાવે? 180 કેટલો થાય? 180. સમજ પડી બધાને? હવે તમારામાંથી કોઈ એમ હો કે સર આ 90 છે, તમે આને 45 લીધા એટલે 45 ને 45 90, 90 ને 90 180. પરંતુ માની લો કે આને 40 લઈ લઈએ અને આને 50 લઈ લઈએ, તો આ 40 ને 50 બી 90 થાય, 90 ને 90 બી 180 થાય. તો સર આને 40 ને આને 50 કેમ નહીં લીધા? બેવ હરખા છે. હવે 40 ને 50 એ તો અલગ પડી ગયા ને. એટલે બેવ હરખા લેવા હોય તો 45 વગર મેળ નહીં પડે. હવે એમ નહીં કરા સર બેવ હરખા છે તો બેવને 40 લઈ લઉં ને. એટલે 40 ને કરીને 40 જતી રહે બેવ ખૂણા. કેમ કે તમે બેવને 40 લીધા તો 40 ને 40 80, 80 ને 90. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તે તો ખોટું પડી જાય. એટલે હવે એક જ ચોઈસ બાકી રહી
કઈ ચોઈસ બાકી રહી? ડિસ્કો દિશા બેવ 45 ના. હવે ગણતરી બતાવવી પડે. આ તો આપણે મગજથી વિચારીને જવાબ લઈ આવ્યા કે બેવનું માપ 45. જોવો પણ આની ગણતરી હું હે બગાસા ખાવો સંધ્યા, આની ગણતરી વિચાર. કાકા બા શરત ભાઈ, હજી કાકા ને કોઈ બા બાકી છે, બરાબર? એ જે કાકી બા અને કાકા બા છે તે હજી એન્ટ્રી નથી પડી. અને કાકા બા જે તું બોલે છે ને, કાકા બા, કયા બા? કાકાના બા. તો એ કાકા બા બે ત્રિકોણના લગ્ન કરાવવા માટે છે. હવે આના લગ્ન કોની હાથે કરાવશે તું? કોઈ હોવું બી જોઈએ ને. પછી પેલો સ્વયં વિવાહ એવું નહીં ચાલે આમાં ત્રિકોણમાં. નહીં ભાઈ નહીં, આમાં અમે એવું ચલાવતા નથી. ત્રિકોણમાં આવી ગમે તેવી વસ્તુ અમે ચલાવતા નથી. હા, બા હાથે થોડા બી લગ્ન કરવાના હતા, જવા દે. ચાલો એ ચાલજે ભાઈ, આગળ વધીએ. ભાઈ આમાં બી એ જ છે, આગળના દાખલામાં કર્યું એ જ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ની મદદથી જ કરવાનું છે. હવે ગણતરી જોયા કરો. જોજે દિયા, ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટકોણ છે? ખૂણો A બરાબર 90. અને કઈ બે બાજુ સરખી છે? AB બરાબર AC. ધ્યાન આપતા રહેજો. સૃષ્ટિ, બે બાજુ સમાન, સામેના ખૂણા સમાન, એટલે ખૂણો B બરાબર ખૂણો C. કૌંસમાં આપણે લખી દઈએ, કારણ કે સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા. હવે જો આ બે ખૂણા સરખા છે ને, તો આ બે ખૂણાને હોધવાના બી છે. તો એને ધારી લેવો x. હું ધારી લેવો x. ધારો કે આ ખૂણો B બરાબર ખૂણો C બરાબર x. એટલે ગણતરીમાં હવે જ્યારે બી ખૂણો B ગમે ત્યાં આવે તો x લખવાનું, ને ખૂણો C આવે ત્યાં x જ લખવાનું. કેમ કે ખૂણો B હોય x ને ખૂણો C હોય x. સમજી ગયા? ચાલો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો A ની કિંમત આપેલી હતી, જોવો 90°. ખૂણો B આપણે ધાર્યો છે, અને ખૂણો C ને પણ x બરાબર 180. ચાલો હવે બાજુ પલટ કરવાની છે. આ 90 ને પેલી સાઈડ લઈ જવાનું, ને આ x વત્તા x 2x બરાબર 180 વત્તા 90 પેલી સાઈડ જશે એટલે ઓછા 90. માટે 2x બરાબર બાદબાકી કરી નાખો અને 2 ને લઈ જાઓ છેદમાં. x બરાબર 90 ના છેદમાં 2 ભાગ ચલાવવાનો. x બરાબર 45. અને આપણે કોને x ધારેલો? ખૂણો B ને અને ખૂણો C ને. એટલે ખૂણો B હો 45 ને ખૂણો C હો 45. માટે ખૂણો B બરાબર x બરાબર 45°. ખૂણો C બરાબર x બરાબર 45°. પતી ગયો દાખલો. સમજ પડી? મજા આવી ગઈ ને? હવે આ બે દાખલામાં તમને કેવી મસ્ત આરામથી ગણતરી થઈ ગઈ, બરાબર? ચાલો, તું પીને આવેલો છે આજે? આંખ પરથી એવું લાગે છે બરાબર આજે પીને આવેલો છે. મોડું કેવું થઈ ગયેલું છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 8, ધ્યાન આપતા રહેજો. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60° હોય. આ વસ્તુ આપણને ખબર તો છે જ કે ભાઈ હા, સમબાજુ ત્રિકોણના 3 ખૂણાના માપ કેટલા હોય છે? 60° હોય છે. પણ આજે બતાવો તમે કે કેવી રીતના. તો સૌથી પહેલા આપણે દોરી દઈએ આકૃતિ. આકૃતિમાં કયો ત્રિકોણ દોરવાનો છે? કોણ બોલ્યું કાજુ? સમબાજુ. ચાલે આ રેડી? એ પેલા હા પાડી રહી, મેં હમણાં જ જોયું. હા હા સર, મને તો ચાલે એમ કે. સમબાજુ એટલે 3 બાજુ હરખી. હવે લાગે ને? હવે સમબાજુ લાગે. તો પછી તું ગધેરાને ગોરો કહી દે તો ગધેરો ગોરો નહીં બની જાય. ત્રિકોણ ABC સમબાજુ. હવે સમબાજુની વ્યાખ્યા તો આપણને ખબર જ છે કે સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ સરખી. એટલે આ AB બરાબર BC બરાબર AC. હવે 3 ખૂણાના માપ કઈ બી કરીને 60 લાવવાના છે. હવે એ કેવી રીતના લાવવું? 3 ના માપ 60. બરાબર વિચાર્યું તમે કે આ 3 બાજુમાંથી ચાલો માની લો કે મેં આ 2 બાજુ લઈ લેમ, AB ને AC. તો આ 2 સમાન, તો એની સામેના ખૂણા એટલે ખૂણો B ને ખૂણો C સમાન. હવે આ જ વસ્તુ પાછી લેવો. હવે બીજી કોઈ 2 બાજુ હરખી લઈ લઉં. માની લો કે આ 2 બાજુ AB ને BC. જો આ 2 સમાન હોય તો એની સામેના ખૂણા, આની સામે ખૂણો A ને આની સામે ખૂણો C, આ 2 હો સરખા.
એટલે ખૂણો સી જેટલો તેટલો જ ખૂણો એ થઈ ગયો. 3 ને 3 ખૂણા હરખા. 3 ને 3 પર ટપકું લાગી ગયું એટલે 3 ને 3 ખૂણા હરખા. અને 3 ને 3 નો સરવાળો કેટલો 180. તો એ 3 ને 3 નો સરવાળો 180 ક્યારે થાય કે જ્યારે 3 ને 3 કેટલા હોય 60 60 60 થાય ને 60 વત્તા 60 વત્તા 60 180 બરાબર. તો 3 ને 3 ખૂણાના માપ જો 60 લઈએ તો 3 ને 3 હરખા બી થઈ જાય ને 3 ને 3 નો સરવાળો 180 બી થઈ જાય. પણ 3 ને 3 ને 50 લઈએ તો નહીં ચાલે. કેમ કે 50 એટલે ભલે 3 ને 3 હરખા પણ સરવાળો 180 નહીં થયો ને. નિયમ જ પડે ને દિશા તને એમ પહેલા એમ જ કરી દો નાસા નિયમ જ પડી બરાબર છે. ચાલો આગળ વધીએ. બસ હવે લખવાનું કામ કરવાનું છે. સૌથી પહેલા વાક્ય લખી દેવાનું પૂર્વેશ કે ત્રિકોણ એબીસી શું છે સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. ગૌરાંગ સમબાજુ ત્રિકોણનો મતલબ ત્રણેય બાજુ કેવી સરખી. એબી બરાબર બીસી બરાબર એસી. હવે આપણે આ 3 બાજુ હરખી છે પરંતુ એક સાથે 3 એ 3 ની વાત ગણતરીમાં નહીં થાય. કોઈ બી 2 ની વાત થાય તો આપણે વાત કરીશું આ એબી ની ને એસી ની કે ભાઈ ત્રિકોણ એબીસી માં એબી અને એસી કેવી છે સરખી છે. એબી ને એસી 3 એ 3 હરખી છે. એમાં બીસી ને અત્યારે સાઈડ પર મૂકો. જો આ 2 બાજુ સરખી હોય તો એ બેવની સામેના ખૂણા કેવા થાય સરખા. હવે આ એબી ને એસી ની સામેના ખૂણા એટલે ખૂણો બી બરાબર ખૂણો સી. કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન બાજુની સામેના ખૂણા. સમાન શબ્દ અહીંયા પાછળ નહીં આવે કેમ કે અહીંયા બરાબર પાલ્લું જ છે આપણે. પરિણામ 1. ચાલો એના પછી હવે આપણે આ ત્રિકોણ એબીસી માં ફરી એકવાર 2 બાજુને સરખી લખીશું પરંતુ આ વખતે કઈ 2 બાજુને તો એબી ને બીસી. એબી બરાબર બીસી 2 બાજુ સમાન તો એની સામેના ખૂણા સમાન. એબી ની સામે છે સી બીસી ની સામે છે એ એટલે એ અને સી સમાન. ખૂણો એ બરાબર ખૂણો સી. સમાન બાની સામેના ખૂ. પરિણામ 2. ચાલો હવે પરિણામ 1 અને 2 ને સરખાવાના છે. 1 અને 2 ને શું કરતા સરખાવતા. પરિણામ 1 અને 2 ને યક્ષ પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 એમ કહે છે બી બરાબર સી ને પેલો એમ કે એ બરાબર સી. તો એનો આ સરખામણીનો હીરો મતલબ એ બરાબર બી બરાબર સી. ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી. સમજી ગયા ને. બી ને સી સરખા છે સી ને એ હરખા તો એ ને બીઓ હરખા થયા ને. એક જ વસ્તુને સમાન હોય તો એ વસ્તુ એકબીજાને સમાન એટલે 3 ને 3 સમાન. 3 ને 3 સમાન. ચાલો અને હવે તું યુવરાજ કહી શકશે આના પછીનું સ્ટેપ. હવે આ 3 ને 3 હરખા છે. હું પતી ગયો ભાઈ 60 નો ખૂણો લાવ્યા હજી. આ 3 ને 3 ખૂણા હરખા તો 3 ને 3 ને એક નામ ધારી લઈએ એક્સ. ધારો કે હું કરો કે ધારો કે એ ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ. ને હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ચલો દ્રષ્ટિ ખૂણો એ ની કિંમત એક્સ ખૂણો બી ની કિંમત બી એક્સ ને ખૂણો સી ની કિંમત બી એક્સ બરાબર 180. એક્સ વત્તા એક્સ વત્તા એક્સ 3x બરાબર 180. 3 ને લઈ જાઓ છેદમાં 180 ના છેદમાં 3. પેલો ટ્રિપલ વાળો મોઢું બંધ કરી દેજો હવે તું. 3 છંગ 18 એટલે 60 એટલે એક્સ બરાબર કેટલું આવ્યું 60. અને આ એક્સ એટલે કોણ ખૂણો એ ખૂણો બી ને ખૂણો સી. 3 ને 3 ખૂણા છે એક્સ. ખૂણો એ બરાબર એક્સ બરાબર 60 ખૂણો બી બરાબર એક્સ બરાબર 60 ને ખૂણો સી બરાબર એક્સ બરાબર 60. એટલે સાબિત કરી દીધું આપણે. અહીંયા વાક્ય લખવાનું કે સાબિત થાય છે કે માટે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા આવે છે 60 અંશ આવે છે. કોને આ દાખલામાં સમજ નહીં પડી. 3 ને 3 દાખલા ન્યુમેરિકલ હતા. કેવા હતા ન્યુમેરિકલ. ચાલો હર્ષદ તને સમજ પડી. આગળ વધીએ. ઓકે તો આ છે તમારું હોમવર્ક. હોમવર્કમાં અત્યારે 4 દાખલા દેખાય છે.
આ 4 દાખલામાં આ જે સ્ટાર્ટિંગના દાખલા છે ને તે મેં લાસ્ટ લેક્ચરમાં જે દાખલા કરાવેલા તેના પરથી તમને આવડશે. બરાબર છે. ત્રિકોણના નામ બી મસ્ત છે, OMG, KGF. બરાબર. તો આ હોમવર્ક તમારે આવતીકાલે કરીને આવી જવાનું છે. આજની તારીખ કઈ છે? 27. 27/11/25 ને ગુરુવાર. આવતીકાલે છે 28/11/25 ને શુક્રવાર. આજના બધા દાખલા ચોપડીના અને આ 4 એક્સ્ટ્રા દાખલા આટલું તમારે કરવાનું છે. ચાલો હવે આ તો વધારે લેસન નહીં કર્યું. કઈ નહીં, કાલે જ રાખો ભાઈ. ભગવાને આપણને બહુ સમય આપ્યો છે. બરાબર છે વ્રજ? આ સમયનો સદુપયોગ કરવાનો ને લેસન કરવા બેસી જવાનું. કોઈ દિવસ ઓછું ઊંઘવાનું. ચાલો, પ્રમેય 7.4 બા એકરૂપતાની શરત. 5 શરતમાં ચોથી શરતની હવે એન્ટ્રી પડે છે અને આ ચોથી શરતનું નામ છે બા 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 બા. કયા બા? બા બા. બાજુ બાજુ બાજુ. અને આ પ્રમેયમાં સીધી વાત છે કે ભાઈ બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો બે ત્રિકોણની બધી જ બાજુ હરખી થઈ જવી જોઈએ. પહેલા ત્રિકોણની 3 બાજુ, બીજા ત્રિકોણની 3 અનુરૂપ બાજુને જો સમાન થઈ ગઈ તો બે ત્રિકોણ થઈ જવાના એકરૂપ, બેવના થશે લગન. અને હવે આશીર્વાદ આપવાની પ્રોસેસમાં બાબા પણ આશીર્વાદ આપશે. સમજી ગયા? બરાબર છે વ્રજ? જો એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. તો આપણે એક આકૃતિ દોરી દઈએ. આ છે પહેલો ત્રિકોણ. પેલો કેમ સમબાજુ બોલે છે? કોણ હતું? કેમ વિકાસ સમબાજુ બોલે છે? સમબાજુની જો ત્રિકોણની 3 બાજુ સમાન એવું નથી. પહેલા ત્રિકોણની 3 બાજુ એ બીજા ત્રિકોણની 3 અનુરૂપ બાજુને સમાન થવી જોઈએ. એટલે પહેલાની પહેલી બાજુ એ બીજાની પહેલી બાજુને હરખી થવી જોઈએ. પહેલાની બીજી બાજુ એ બીજાની બીજી બાજુને હરખી થવી જોઈએ. પહેલાની ત્રીજી બાજુ એ બીજાની ત્રીજી બાજુને હરખી. એમ આની 3 બાજુ હરખી નહીં. ચાલો, આ છે જેની હાથે લગ્ન થવાના તે. चलो, दूल्हे का नाम है ABC और दुल्हन का नाम है PQR. मानी लेवो कि आ बेव त्रिकोण में बाजू AB અને PQ आ बे बाजू सरखी है. मानी लेवो कि आ BC અને आ QR आ बे हरखी है. मानी लेवो कि आ AC અને आ PR आ बे हरखी है. त्रिकोण ABC અને त्रिकोण PQR में तमने 3 वस्तु खबर है. કેટલી વસ્તુ ખબર છે? સૌર્ય 3 वस्तु के भाई बाजू AB ने PQ हरखी है, BC ने QR हरखी है, AC અને PR हरखी है. आपने आटली वस्तु खबर है. आपने हूँ खबर नहीं. आपने नहीं खबर के खूणा केवा है. आपने नहीं खबर के खूणो E અને ખૂણો P हरखा है के अलग है. खबर नहीं. ખૂણો B અને ખૂણો Q खबर नहीं केवा है. ખૂણો C ने ખૂણો R केवा है खबर है? कोई नहीं खबर. खबर हूँ है तो बस आ 3 बाजुओ हरखी है. तो आ 3 बाजू हरखी એટલે વાત પતી ગઈ. બેવના લગન થઈ ગયા, બે એકરૂપ થઈ ગયા. ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ PQR. અને કોના આશીર્વાદથી થયા આ વખતે લગન? બાબા શરતથી હવે ઘણા બધા લગન કરાવવાના છે આપણે. બરાબર છે યુવરાજ? અને લગભગ હવે આવી ગઈ છેલ્લી શરત બી. કાકબા કાકબા એવું નહીં, કાચબા મૂકે હે. કાકબા કઈ બા? કાકબા. એટલે અમુક છે ઊંધું બહુ વાંચે. કાકાબા, કાકીબા, કાચબા. બરાબર? કાનીબા એવું બધું ઊંધું નહીં વાંચતા પ્લીઝ. ચાલો, કાકબા. કઈ બા? સંધ્યાબા, કાકબા. ચાલો હવે જો કા એટલે કાગડોની, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ, બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ, બાજુ. એટલે કે બે ત્રિકોણ કાટકોણ જોવા જોઈએ ભાઈ. કેમ કે કા નો મતલબ કાટકોણ. કાટકોણ વગર બે ત્રિકોણમાં કાકબા શરત લાગે જ નહીં. બે ત્રિકોણ ફરજિયાત વેદાંત કયા હોવા જોઈએ? કાટકોણ ત્રિકોણ. કયા ત્રિકોણ હોવો જોઈએ? કાટકોણ ત્રિકોણ.
આ બે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા તો આવવાના જ. હવે કાકાબા એમ કે બેઉમાં કર્ણ હરખા હોવા જોઈએ. પહેલા હવે કા એટલે કાટખૂણા, જે તો હરખા થવાના જ, કાટખૂણા તો હરખા થવાના, કર્ણ બી હરખા થવા જોઈએ. અને કા ક બા એટલે એક બાજુ બી હરખી થવી જોઈએ. કાટખૂણા હરખા થવા જોઈએ, કર્ણ હરખા થવા જોઈએ ને એક બાજુ હરખી થવી જોઈએ. જો આટલું થઈ ગયું તો બી બેઉ ત્રિકોણના લગ્ન થઈ જશે. બરાબર છે. કાકાબા શરત સ્પેશિયલ કાટકોણ ત્રિકોણના લગ્ન માટે છે. બીજા કોઈ આલતુ ફાલતુ ત્રિકોણ આવી ગયા તો એના લગ્ન માટે એમ કીધું કે કાકાબા આશીર્વાદ આપો ને તો 2 લાખ પર હે, પણ આશીર્વાદ નહીં મળે. સમજી ગયા? હા, બસ પગ પર હે એટલે 1 લાખ મૂકી દે છે. બરાબર. યુવરાજ નહીં, કોશિશ નહીં કરવી. ચાલો, તો આપણે દોરીશું ત્રિકોણ. કયો? સમબાજુ ત્રિકોણ દોરી દે. ઓકે. અલા તું હા કેમ પાડી દી? કાટકોણ. કારણ કે કાટકોણ માટે તો છે કાકાબા. કોના માટે છે? કાટકોણ માટે. આનું નામ એબીસી, બાજુવાળાનું નામ છે PQR, અને આ બેવમાં કાટખૂણો છે ખૂણો બી ને ખૂણો ક્યુ. બેવ ત્રિકોણ કાટકોણ છે. ઓકે. હવે માની લેવો કે બેવના કર્ણ સરખા છે. કર્ણ એસી બરાબર કર્ણ પીઆર. ભાઈ કર્ણ ઓળખતા આવડે છે ને કર્ણને? પહેલા ચેપ્ટર પાયથાગોરસના પ્રમેયમાં બધી વસ્તુ શીખવાડેલી કે કર્ણ હંમેશા ક્યાં હોય છે પ્રિયાંશી? કાટખૂણાની સામે હોય છે. કાટખૂણાની સામે જોવાનું, સામે દેખાશે કર્ણ. અને હવે બાકી રહ્યું કા ક બામાં બા એટલે બાજુ. માની લેવો કે બીસી ને ક્યુઆર હરખી છે, અથવા એબી ને પીક્યુ હરખી હોય તો બી ચાલે. કાં તો આ બે હરખી હોવી જોઈએ, કાં તો આ બે. કોઈ સમજી ગયા ને? તો થઈ ગયા, બેવના લગ્ન થઈ જશે હવે કાકાબાના આશીર્વાદથી. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. આ બે ત્રિકોણ વિશે આપણને 6 માંથી 3 વસ્તુ ખબર છે. કેટલામાંથી કેટલી વસ્તુ ખબર છે? 6 માંથી 3. એમાં પહેલી વસ્તુ છે કે આપણને ખબર છે કે ખૂણો બી અને ખૂણો ક્યુ સરખો છે, કારણ કે બેવ ખૂણા કાટખૂણા છે. કયા ખૂણા છે? કાટખૂણા છે. કા ક હરખા છે બેવના, કર્ણ હરખા છે. આપણને ખબર છે કે બેવના કર્ણ એસી અને પીઆર આ બેવ કર્ણ હરખા છે. આનું કારણ જુઓ. અને આપણને ખબર છે કે બેવની એક એક બાજુ બીસી અને ક્યુઆર હરખી છે. અને જો આ 3 વસ્તુ હરખી થઈ ગઈ તો એનો મતલબ કે આ બેવ ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બેવના લગ્ન થઈ ગયા. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR અને કોના આશીર્વાદથી? કાકાબા શરતના. હવે આપણી પાસે 5 શરત આવી ગઈ છે. હવે શરત બહુ વધારે પડતી વધી ગઈ, 5 થઈ ગઈ. હવે દાખલામાં કયા દાખલામાં ક્યાં કઈ શરત લાગે તે બહુ હરખી રીતના વિચારવું પડે. જો ભાઈ, આપણે વિચારવાનું ખાલી એટલું જોઈ લેવાનું બેવમાં હરખું શું શું છે. શું નહીં, પછી છે વાર છે, જે 10 મિનિટ છે ત્યારે. બેવમાં કઈ કઈ વસ્તુ હરખી છે સમજી ગયા? હવે તમને દેખાઈ ગયું કે બેવમાં 3 બાજુ હરખી છે, એટલે વિચારવાનું આવે જ નહીં. 3 બાજુ એટલે બા બા બા. પહેલેથી ત્રિકોણ કાટકોણ દેખાયા, બેવના કર્ણ હરખા દેખાયા, બેવની બાજુ હરખી, તો એટલે વિચારવાનું આવે જ નહીં. કાકાબા. બેવમાં 2 બાજુની વચ્ચેનો એક ખૂણો હરખો છે, બાખુબા. સમજી ગયા? આવી રીતના વિચારવાનું. બરાબર છે. ચાલો, દાખલો લાંબો છે એટલે રવા દેવું. આપણે આજે અહીંયા અટકીએ. તો આજે મેં તમને ચોપડીમાંથી સ્વાધ્યાયમાંથી 3 દાખલા બનાવ્યા છે અને હોમવર્કમાં 12. ટોટલ 15 દાખલાનું હોમવર્ક છે, જે લગભગ તમને કરતા 2 થી 3 કલાક લાગશે, જે તમારી પાસે આરામથી છે. બરાબર છે. આવતીકાલે કોઈનું હોમવર્ક બાકી નહીં હોવું જોઈએ, આ તમને કહી દીધું. અને આવતીકાલે આવે એટલે હોમવર્કની નોટ જમા કરાવી દેજો. ગયા અઠવાડિયાનું અને આજનું અત્યાર સુધીનું બધું હોમવર્ક ચેક આવતીકાલે થશે. ચાલો મળીએ કાલે.